બા આજે રસોઈમાં શું બનાવું? રોજ રેગ્યુલર જે બનાવીએ છીએ એ બનાવી દો ને. તમે કયો છો પછી તમે જેમ કયો કે આજે ગુવાનું શાક કેમ ન બનાવ્યું. અરે એ તો ખાઈ ખાઈને હવે કંટાળો આવ્યો છો, એટલે શાકમાં કાંઈક અદલા બદલી કરી નાખજો. તમે કયો નહીં બનાવો પછી તમે મને ભઠ્ઠો છો. પાછા કારેલા બનાવશું તો ઓલા દેવાંગને નહીં ભાવે. હા, એ વાંધો કારેલા પડશે. નથી ખાતો ઈ. તે સાંભળો, બારા માટે કારેલા કરજો અને એની સારું છે ને તે કાંઈક એને જે ભાવતું એ કરી દેજો. તો મારે બબ્બે શાક બનાવવાના. હવે આટલા બનાવવાના હોય બે શાક, આપણે બે કારેલાનું ખાઈ લેશું, તમને જ ભાવે છે ને. હા વાત સાચી છે, પણ હું એક શાક બનાવીશ, બબ્બે શાક હું નહીં બનાવું. તો પછી એકલા બટાકા જ રાખો ને, બટાકા બધાને ભાવે, કાંઈ મગજમારી જ નહીં બટાકામાં. હા બા, હવે વળી બટેકા તમને વાયુ કરી જાય છે. ના, તમને બટેકા વધારે ભાવે. મને કાંઈ વાયુ નથી કરતા, તમને વાયુ કરતા લાગે છે, એટલે જો આ ફૂયલા છે વાયુ થઈ થઈને બટેકા. હારું ત્યાર તમને તો છે ને કઈ કહેવાશે જ નહીં, તમે ઉલટાનું મારા ઉપર જ ઢોળી દેશો. તું જરાય ટેન્શન નહીં લે. લે ના હું આજે જ વાત કરું છું. અરે ડન છે, આપણા તરફથી ડન છે, પૈસાની વ્યવસ્થા થઈ જ જશે. હા જરાય ચિંતા ના કર. હા મૂકું ચાલ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા બોલ ના. મારે એક જરૂરી વાત કરવી છે. શું વાત કરવી છે જરૂરી? શું છે કે મારા દાદા ગયા, એને ઘણો બધો સમય થઈ ગયો નહીં. પપ્પા તો અત્યારે વિદેશ છે. હા, એટલે મને છે ને થોડા ઘણા રૂપિયાની જરૂરિયાત છે. તો તમે એક કામ કરો ને, આ બધી પ્રોપર્ટી જે અહીંયાની છે ને એ બધી પ્રોપર્ટી મારા નામે કરી આપો. શું છે કે મારે બિઝનેસ કરવો છે, તો બિઝનેસનું સ્ટાર્ટઅપ તો કરી શકું કે નહીં? બરાબર ને? વાત તો તારી સાચી છે, બરાબર. તે તારી પોતાની જાત મહેનતનું કેટલું ભેગું કર્યું છે એ પહેલા મને કહે તું. મારી મહેનત? હા. અરે અત્યાર સુધી એક્સપિરિયન્સ તો લેતો રહ્યો છું ને. એમ એક્સપિરિયન્સ જ લીધા છે તે અત્યાર સુધી, બરાબર. એક પૈસો ઘરમાં આપ્યો નથી, અમે માંગ્યો નથી, બરાબર છે. અને તે તારી પાસે બી કઈ બચત નથી કરી, એટલે તારે એવું છે કે પપ્પા વિદેશમાં છે, દાદાની પ્રોપર્ટી ઘણી છે, આપણે મજા કરો. મજા કરવાની ક્યાં વાત છે? બિઝનેસ તો શરૂ કરવા માંગુ છું. મમ્મી, બિઝનેસ શરૂ કરવો એ કઈ નાની સૂની વાત કહેવાય? હા, સમજાવો ને બાને. તો પછી નાની વાત ન કહેવાય બેટા, તો આટલું બધું રિસ્ક ન લેવાય ને. અરે મમ્મી, રિસ્ક તો લેવું જ પડે ને. આ રિસ્ક ના લઈએ તો પછી જીવનમાં કેવી રીતે કંઈ કરી શકવાના છીએ? અને આમ પણ આપણું આ ખાનદાનનું નામ કેટલું મોટું છે. હા બા, હવે હું જો નોકરી કરું અને ક્યાંક કોકના હાથ નીચે કામ કરું તો કેટલી બદનામી થાય બા. અને હું નથી ઈચ્છતો કે આપણા ઘરમાંથી કોઈની પણ જરા પણ બદનામી થાય. હા, વાત તો તારી સાચી છે. આપણું ઘર ખરું ને એ કઈ છે ને બાપ દાદાના વખતથી કઈ નામ મોટું નહોતું, બરાબર છે. એના માટે આપણા વડીલોએ બહુ મહેનત કરવી પડી છે અને પૈસા ભેગા કર્યા છે ને ત્યારે નામ મોટું થયું છે. જો પૈસા કમાવા માટે પૈસા પણ જોઈએ અને સાથે આપણી ઇજ્જત પણ જોઈએ, બે હોય ને તો જ નામ મોટું થાય છે. ભાઈ તારામાં છે ને તો ધંધો કરવાની તેવડ છે, બધી વાત સાચી છે. તને પોતાને ઈચ્છા એ છે કે તું બિઝનેસ કરે, અમે ઈચ્છીએ છીએ કે તું બિઝનેસ કર સારો, પણ તારી પોતાની ઇન્કમમાંથી થોડા ઘણું રોકાણ તું કર, બીજું જે વધઘટ હશે એ અમે આપીશું. હા બેટા, બાની વાત સાચી છે. શું બાની વાત સાચી છે? અરે હું આ ઘરનો વારસદાર છું. અને આમ પણ હવે બાની ઉંમર કેટલી થઈ છે? આ ક્યારે ઉકલી જશે ને કંઈ ખબર પણ નહીં પડે. હા, સાચું જ કહી રહ્યો છું, એમાં કંઈ છુપાવવાની કોઈ વાત નથી મમ્મી. અને આમ પણ બા, હા તમારે આ બધી મિલકતને શું કરવી છે? છાતીએ બાંધવી છે? એટલે આ ઘરનો વારસદાર તું છે ને તે અમને પણ ખબર છે કે આ ઘરનો વારસદાર તું જ છે. અને જે દિવસે હું નહીં હોય ને તો એ મિલકત તારા નામે જ છે ને તારા પપ્પાની પણ બધી પ્રોપર્ટી તારી જ છે. એટલે તારે એવું નહીં વિચારવાનું કે હું અત્યારથી જ આ બધા પૈસા ઉડાડવા માંડું. અરે પણ ઉડાડવાની વાત જ નથી, બિઝનેસ કરવા માંગુ છું. અને આમ પણ હા બિઝનેસ કરીશ ને તો રૂપિયા આવશે. હા, તમારી પ્રોપર્ટી આમ નામ પડી છે, આ કેટલા રૂપિયા ભેગા કર્યા તમે અત્યાર સુધીમાં? ભલે કશું ભેગું ના થાય, તે બિઝનેસનો કોઈ અનુભવ લીધો છે તો તારે સીધો બિઝનેસ કરવો છે, પહેલા અનુભવ લે. તમે તો એવી રીતના પરીક્ષા લઈ રહ્યા છો કે જાણે તમારી માથે મોટામાં મોટી કંપનીનો કારોબાર હોય. હા, તમે પણ એક્સપિરિયન્સ લીધો છે કઈ આ મિલકત સાચવવાનો? હવે પોતાના નામ ઉપર બધું કરીને બેઠા છો. આ દીકરાને એકાદો મોકો મળતો હોય તો એ પણ નથી આપવા માંગતા. એટલે પારકા પૈસે તને મોકો મળે છે એટલે તારે મજા લેવી છે. 100 વાત ને એક વાત, હું જીવું છું ને ત્યાં સુધી મિલકત તારા નામે નહીં થાય. હું નહીં હોય ને તે દિવસે મિલકત તારા નામે થશે. શું કામ નહીં થાય? હા, આ મિલકત શું કામ મારા નામે નહીં થાય? મારી મિલકત છે, મારી મિલકત, હું જે કરવું એ કરી શકું છું ને. તારી
ક્યાંથી? હા, મારી જ છે. હા પણ દાદા ઉકલી ગયા ને પછીની બધી મિલકત મારા નામે જ થવાની છે. ના, હું જીવતી બેઠી છું ને ત્યાં સુધી એ મિલકત પર મારો અધિકાર છે, બરાબર છે? અને મારા મર્યા પછી તારા પપ્પાનો અધિકાર લાગે છે. એટલું યાદ રાખી લેજે તારા મગજમાં. જીવતા છો ત્યાં સુધી ને. હવે જોઈએ છે કે ક્યારે ઉકલી જશો ને ક્યારે આ મિલકત મારા નામે કરી લઈશ. લઈ લેજે મારું પછી. બા સાલું સમજાતું નથી કે આ ડોશીમાને શું કરવી હશે આટલી બધી મિલકતનું. હા જો ને એમની પાસેથી અત્યારમાં પૈસા માંગ્યા તો મને કહે કે 1 રૂપિયો પણ તને આપવાનો થતો નથી. અરે પણ આ સવારમાં આટલો ગુસ્સો શું કામ કરો છો? હા શું થયું છે તમને? તો શું કરું? તું જાણે છે ને કે બિઝનેસ કરવા માંગુ છું. મારા મિત્રની સાથે પાર્ટનરશિપની બધી વાતચીત પણ કરી ચૂક્યો છું. પણ આ ઘરના લોકોને વેલ્યુ નથી મારી. હા તમને ખબર છે ને, હા બા તમારા ઉપર વિશ્વાસ નહીં મૂકે. ખબર જ હતી તો એની પાસે મિલકત માંગવાની કે પૈસા માંગવાની શું જરૂર હતી તમારે? તો શું કરું હું? આ ગામ પાસેથી ભીખ માંગુ? સારો લાગીશું? હા આટલા વર્ષ તમે ખમી ગયા છો ધંધા માટે, હા તો 1-2 વર્ષ વધારે ખમી જાવ. આ જેટલું જીવ્યા એટલું ક્યાં જીવવાના છે? હા તમને કીધું જ તું. હા તમે ખોટું તમારા બોલ કચરામાં નાખો છો. હા ડોશીમાં ક્યારે તમારી વાતને માન્યા છે તો આજે માનવાના? માને શું કામ નહીં? શું કામ નહીં માને? આખરે એમનું કંઈ નથી. આ એ પણ પારકી પરણેતર થઈને આવ્યા હતા આ ઘરમાં. અને આમ પણ મારા દાદાએ બધી મિલકતો ઊભી કરી છે અને ખાસ મારા પપ્પાની પણ મહેનત છે આમાં. એટલે એકવાર હું પપ્પાની સાથે વાતચીત કરી લઈશ ને પછી જોઉં છું કે આ કેવી રીતે આ ડોશીમાં બધી મિલકતને નથી આપતા. અને આમ પણ આ બિઝનેસ કરવા માટેની જે કાંઈ પણ ડીલો છે એ બધી કાયદેસરની પ્રોસેસ પતાવી ચૂક્યો છું. જો હવે પૈસા નહીં આપું ને તો કોઈ જગ્યાએ હું ઊભો રહી શકું એવી તાકાત નથી મારી. કારણ કે ઘરના લોકો, આ મારા ફ્રેન્ડ લોકો, એ બધાની સાથે જ મારો બિઝનેસ છે. હા તમારી વાત સાવ સાચી છે, પણ તમને શું લાગે છે કે તમારા કહેવાથી કે આટલી આસાનીથી તમને માલ મિલકત કે પૈસા મળી જશે એમ? નહીં મળે ને તો પણ આ કેવી રીતે ડોશી પાસેથી કામ કઢાવવું ને મને બહુ સારી રીતે આવડે છે. આમ પણ બીજો પણ એક રસ્તો છે ને. બીજો રસ્તો? હા કયો રસ્તો? બીજો એ કે તમે કાયદાની રીતે ચાલો તો, કાનૂનની રીતે ચાલો તો જ્યારે ભાઈ ભાગમાં મિલકત ના મળતી હોય ને ત્યારે તમે કેસ કરી શકો છો. સાચી વાત છે તારી. આમ પણ આ ડોશીમાં સીધી રીતે તો માનતા નથી. આખરે કદાચ કેસ કરીશ અને ડરી જાય તો? આજે અને આમ પણ કાયદાની સામે તો નમવું જ પડશે. તારી વાત સાચી છે. એટલે જ તો કહું છું. અને તમને શું લાગે છે હા ડોશીમાં એ હા પપ્પાને વાત નહીં કરી હોય એમ? પપ્પાને તો કહેશે જ ને. અને એમ પણ પપ્પા થોડા તમને માલ મિલકત કે 1 પણ રૂપિયો આપવાના છે. તો તમારી પાસે હવે એક જ રસ્તો છે, કેસ કરી નાખો. બાકી કેસની કસ્ટડીમાં તો કોઈનું નથી ચાલતું. સાચી વાત છે. આમ પણ આ ડોશીમાં આજે અત્યારમાં આટલા બધા ઉલાળા મારી રહ્યા છે ને એને ચૂપ કરાવવાનો આ એકમાત્ર રસ્તો છે. એકવાર પોલીસ કેસ થઈ જશે પછી આપોઆપ બધાને ખબર પડી જશે. આ સમાજમાં, આ સોસાયટીમાં બધી જ જગ્યાએ નામ બદનામ થશે. બસ આ બદનામીના ડરથી જ એમણે મને બધી મિલકતો પાછી આપી દેવી પડશે કે જેનો હું કાયદેસરનો હકદાર છું. અને એમાં એ હાકે ના પણ નહીં કરી શકે. એકવાર મિલકત આવી જશે ને મારા હાથમાં પછી જો તારા અને મારા આપણા બંનેના દરેક સપનાઓ પૂરા થઈ જશે. પણ આ કેસ કરવાથી કદાચ નહીં આપે તો શું કરશું? પોલીસને જોવાનું રહ્યું. આપણું કામ એટલું જ છે કે કેસ કર્યા પછી પોલીસને અને વકીલ સાહેબને રૂપિયા ખવડાવી દઈએ. આ રૂપિયા ખાઈ લીધા પછી એ લોકો આપણા તાબે હશે. પછી જોઈએ કે આ ડોશીમાં શું કરી શકે છે અને શું નથી કરતા. હા એ વાત તો તમારી સાચી છે. આ બધો પૈસાનો ખેલ છે. પૈસા આપીએ એટલે કામ આપણા હાથમાં. હા અને આમ પણ આજે મેં જોઈ લીધું. આ મમ્મી પણ મારી વગર નહોતા બોલતા. એ પણ બાની તરફ જ થઈ ગયા હતા. પણ મમ્મી શું કરે? હા ઘરમાં બા સિવાય કોઈનું ચાલે છે તો મમ્મી બોલવાના? શું કામ ના બોલે? દીકરો જોઉં એમનો અને આખરે મને સપોર્ટ કરવો એમની ફરજ છે. એમની ફરજ છે પણ ના બોલે તો આપણે શું કરીએ? એટલે તો તમને
હા સરસ મજાનો રસ્તો બતાવ્યો છે. હવે આ રસ્તા ઉપર ચાલો તો આપણું કામ થઈ જાય. બીજી પણ એક અડચણ છે, શું? અને એ છે ભણી ગણેલી અને હોશિયાર એવી મારી બહેન. હા, સાંભળ્યું છે કે મિલકતમાંથી અડધો હિસ્સો બહેનના નામે પણ જાય, હા તો એને પણ ભોળવવી પડશે, એને પણ મનાવવી પડશે. હા તો મનાવી લો. તમે કહેતા હોય તો હું મનાવી લઉં. બાકી આમ તમારી બેન મારાથી તો માને એમ છે નહીં. શું કામ ન માને? આખરે બેન છે, અને આમ પણ એને મનાવવી થોડી ઘણી સરળ પણ છે. જો હું તને કહું ને એટલું જ તારે કરવાનું છે. બધું સમજાઈ ગયું મને. હવે આપણે આ જ કરશું. ખબર નહીં દેવાંગને સમજાવો કે બાને સમજાવો, એમાંથી એકે માનવા તૈયાર નથી. આ હોડી વચ્ચે હોપારી મારી થાય. મમ્મી શું કરો છો અને આમ એકલા એકલા કેમ બોલો છો? તો શું કરું બેટા, આ મારા મનની વાત મારે કોને કરવા જાવી? હું છું ને, મને કરાય ક્યારેક. હાજો ને દેવાંગભાઈ, સાંભળ્યું મેં. હા, સવારમાં બા અને દેવાંગભાઈ વચ્ચે શું માથાકૂટ થઈ છે? દેવાંગને છે ને પોતાનો બિઝનેસ ચાલુ કરવો છે, એટલે બા પાસે જે પૈસા છે ને એ માંગે છે કે મને રૂપિયા આપો એટલે મારો ખુદનો ધંધો ચાલુ કરું. મમ્મી, જો ભાઈને પોતાનો બિઝનેસ કરવો જ હોય ને તો પછી આપણે એને પૈસા અપાય, એને જે જોઈએ ને એ અપાય. આપણો ભાઈ છે, આગળ આવશે તોય આપણા ઘરનું જ સારું થશે, આજ નહીં તો કાલે. તારી વાત સાચી છે, પણ એને કોઈ નાનું એવું કામ કરેલું હોય ને તો ડાયરેક્ટ આવા ધંધા ચાલુ કરાય. કારણ કે આ ધંધો છે ને એ નાની વાત નથી. એને ચાલુ કરવા માટે એમાં કેટલાય રૂપિયાનું રોકાણ જોવે. એને કોઈ નાનું કામ કર્યું હોય, એમાં મહેનતવાળું કામ કર્યું હોય ને તો અનુભવ મળે થોડો કે રૂપિયા કેમ કમાવાય અને રૂપિયા કેમ બચાવાય. હા, એ વાત તો છે, પણ હવે ભાઈ પોતાની રીતે બિઝનેસ કરવા માગે જ છે તો એમણે એમનું કંઈક વિચાર્યું હશે તો જ કહેતો હશે ને. એમનેમ તો ના જ કહેતો હોય. અને રહી વાત ભાઈની, તો પછી ભાઈ જો આવું બધું વિચાર કરે છે તો પછી આપણે એકવાર એને દઈને જોઈએ ને. તમે દેશો જ નહીં એમને કંઈ પૈસા બાબતે તો પછી એમનો બિઝનેસ કેમ આગળ વધારશે? પૈસા દેવાની કોણ ના પાડે છે, પણ એટલા બધા રૂપિયાનું રોકાણ ન કરાય ને. પહેલાં થોડા રૂપિયાથી રોકાણ કરાય, ધીમે ધીમે ધંધો આગળ વધે એમ મોટો કરાય પછી. અને તને તો ખબર છે ને બાના સ્વભાવની, એકવાર બોલે એટલે એ શબ્દ પર અટલ થઈ જઈશ. હા, બા પણ એવા જ છે જીદ્દીલા, અને સામે ભાઈ પણ એવો જ છે જીદ્દીલો. બંને સરખા થયા છે. સાચું કહું ને મમ્મી, તો આજે નહીં તો કાલે આ બધું ભાઈનું જ થવાનું છે ને. તો પછી કાલની વાટ શું કરવા જોવાની? આપી દો ને, હું તો એમ જ કહું છું. અને આમ પણ આ ઘરે રોજ રોજ કકળાટ થાય ને એ જરાય ન સારું લાગે. આ કકળાટ છે ને ગોળાના પાણી સૂકવે. હા બેટા, તું તારી માની જેમ તારી દાદીની જેમ બહુ હોશિયાર છો, મને ખબર છે. ભાઈનું જ ખેંચજે. અને ભાઈને છે ને આ મિલકત ભલે ના નામે રહે, વારસદાર ભલે એ રહ્યો, પણ એનો મતલબ એવો થોડો છે કે એને મન ફાવે એમ રૂપિયા વાપરે, મન ફાવે એટલા રૂપિયા વાપરે. જરાય નહીં. બાની વાત એક બાજુ જોઈએ ને તો સાચી જ છે, ડાયરેક્ટ આટલા બધા રૂપિયા ન રોકાય. અને દેવાંગ આજકાલ બહુ બોલે છે ઘરમાં, તે હામો થઈ જાય. બાને કેવું કેવું બોલતો હતો, આ કાંઈ યોગ્ય લાગે? મમ્મી, માન્યું કે યોગ્ય ન લાગે, પણ સામે બાએ ભાઈ સાથે એવું વર્તન કર્યું જ હશે ને, એને ના પાડી દીધી હશે. અને તમને તો ખબર છે ને કે ભાઈને જે જોઈએ એ જોઈએ, આજે નહીં પણ નાનપણથી આવો જ છે. એટલે હું તો એમ જ કહું છું કે તમે જેને ભાઈ ઉપર વિશ્વાસ કરો, તમે વિશ્વાસ જ નહીં કરો તો ભાઈને પણ એમ થશે કે જો મારા પરિવારવાળા છે ને છતાંય મારી ઉપર આટલો વિશ્વાસ નથી કરતા એ લોકો. વિશ્વાસની વાત અલગ છે બેટા, અને જે બા કહે ને એ આપણા હારા માટે કહેતા હોય. એ વડીલ છે, એને આટલા વર્ષોનો અનુભવ હોય તો જ આપણને કહે. અને ભાઈને એટલી બધી જીદ કરવાની જરૂર જ નથી. પહેલેથી જીદ્દીલો છે, વાત બરાબર છે તારી, પણ પછી છે ને ઘરમાં ખોટ ના ખાવાની હોય. જો મમ્મી, હવે બધી રીતના તો કેમ આપણે એડજસ્ટ કરીશું? અને ડાયરી કેમ કે કોઈ રૂપિયા આપી દેતું હશે? ભાઈને તો બસ જલ્દી લાડવો ખાઈ લેવો, એમ કાંઈ લાડવા ન લેવાય. એવું ન હોય, પણ આ જનરેશન પ્રમાણે એને જે બિઝનેસ કરવો છે એમાં પૈસા ઘટતા હશે એટલા માટે કહેતો હશે તમને. અને એક જોતા જોવા જઈએ ને તો ભાઈએ તમને વાત તો કરી
નકર આજકાલના છોકરાઓ તો વાત પણ નથી કરતા. શું વાત કરસ તું? હા, એવું થોડું હાલે, ઘરમાં વાત તો કરવી જ જોઈએ ને. આ વડીલોને મોટા કામ ના શું હોય ઘરમાં? હા, પણ અત્યારની જનરેશન એવી છે ને. હવે મારી જ ફ્રેન્ડનો ભાઈ લઈ લો, એમને કંઈક કરવું હતું તો એમણે એમના ઘરમાં વાત પણ નહોતી કરી અને એમની હાફ મિલકત તો વેચી દીધી હતી. એમના પપ્પાને પછી ખબર પડી. સાચું કહું ને તો આપણો ભાઈ સારો જ કહેવાય કે તમને વડીલોને વાત તો કરી. હું તો એમ જ કહીશ. આપણો ભાઈ તો સારો જ ને, સંસ્કાર આપ્યા છે આપણા બાન દાદાએ. શું? અને આ એનો ભાઈ તો એના મા બાપે એને સંસ્કાર નહીં આપ્યા હોય એટલે આવી રીતના રૂપિયા ઉડાડ્યા. આજે આપણી ઇજ્જત આબરૂ કેટલી છે આપણા સમાજમાં, હે? હા, એટલે જ તો કહું છું કે આ રોજ રોજ ઘરમાં કકડાટ થશે ને પછી બાર વાતો જશે અને બાર વાતો જશે એટલે આપણી ઇજ્જત આબરૂને ઠેસ પહોંચશે. તો એવું તો ના જ કરાય ને આપણે આપણી હાથે. જોઉં શું હવે, મારે તો કયા પક્ષમાં બોલવું ને મને નથી સમજાતું. હા, જોઈ લો, તમે જોયા જ રાખો. હું જાઉં. હા, વાસણ કદ દેજે પડાય. હા. બા, બોલો. દેવાંગ છે ને જીદ કરે છે ને રૂપિયા જોતા. અમારી વાત પણ સાચી છે, કેવી રીતે એને રૂપિયા ન આપી દેવા. હા, ધંધો કોઈ નાની વાત થોડી છે. અને હજી એનામાં છોકરમાં જ કહેવાય, એને ક્યાં એટલો બધો અનુભવ થયો છે તો રૂપિયા દઈ દઈએ. આ કાલ ઉઠીને ધંધામાં નુકસાન ગયું હોય તો હું દશા આવે પછી. મેં એને એ જ કીધું કે બેટા આવી રીતના ઉતાવળ ન કરાય, ધીમે ધીમે નાનાથી મોટો ધંધો કરાય. પણ પહેલાં કોકના ત્યાં નોકરી કરે, અનુભવ લે ધંધા વિશે કંઈક, તો એને પૈસા આપેલા કામના. એમની કાંઈ આંખ બંધ કરીને પૈસા ન દઈ દેવાય. ભલે થોડા દી ધમ પછાડા કરતો, એને જાતે છાનો માનો થઈ જશે. પણ બા કોઈ બીજું પગલું તો નહીં ભરે ને? કશું જ ના કરે ઈ. એવી કાંઈ ચિંતા નહીં કરવાની. તો સારું, મને તો એ જ વાતની બીક છે. ના રે ના. હા, શું વાત ચાલે છે? કાંઈ નહીં, આ ઘરની દેવાંગ પૈસા માટે જીદ કરે છે એની વાત છે. હા, તો દેવાંગ બરાબર જ કહે છે ને. આપી દો ને. અને એ ક્યાં પૈસા ઉડાડવા માટે માંગે છે? હા, બિઝનેસ કરવા માટે તો માંગે છે. હા, તું કહીશ અને હું આપી દઈશ. તું એની જ ઘરવાળી છે ને, એટલે એનું જ ઉપરાણું લેવાની છે તું. હા બેટા, હા બેટા, આવી રીતના રૂપિયા ન આપી દેવાય. બાની વાત સાચી છે. કેમ મમ્મી? હા, તમને યાદ ના હોય ને તો એક વાત તમને યાદ અપાવી દો. હા, દેવાંગ જ્યારે નાના હતા ત્યારે મારા પપ્પાને જ્યારે બિઝનેસ કરવો હતો ત્યારે તમે કેમ પૈસા આપ્યા હતા? તમને તમારા દીકરા ઉપર વિશ્વાસ છે પણ તમારા વ્યાજ ઉપર વિશ્વાસ નથી? ના, દેવાંગ જ્યારે નાનો હતો ને ત્યારે મારો દીકરો છે ને ધંધો કઈ રીતે કરવો ને એનો અનુભવ લઈને બેઠો હતો ને પછી એણે ધંધો ચાલુ કર્યો છે. બા, જ્યાં સુધી ધંધો નહીં કરે ત્યાં સુધી અનુભવ કેમ થશે? આ ઘરે બેઠા બધા અનુભવ થાય છે? એ પહેલા બીજે નોકરી કરવી પડે બેટા, તો ખબર પડે ને કે ધંધો કેવી રીતે કરાય. કોઈકના હાથ હેઠે કામ કરીએ તો આપણને શીખવા મળે. મમ્મી, હા 20 વર્ષ પહેલા જ્યારે મારા પપ્પાએ ધંધો ચાલુ કર્યો હતો ત્યારે નોકરી કોઈ ક્યાંય કરતું નહોતું. અને અત્યારે તો તમને ખબર જ છે કે નોકરી કરે તો બોસ માથે ચડીને બેસે છે. ઓહો, 20 વર્ષ પહેલાની વાત તમને કઈ રીતે ખબર આ ઘરની કે મારા દીકરાએ ક્યાંય નોકરી કરી છે કે નથી કરી એમ? બા, હા દેવાંગ મને બધી વાત ના કરતા હોય કે પપ્પાને જ્યારે બિઝનેસ કરવો હતો ત્યારે બાએ પૈસા આપ્યા હતા, જ્યારે મારે જરૂર છે ત્યારે નથી આપતા. તો દેવાંગના જન્મ પહેલા મારો છોકરો છે ને લોકોના ત્યાં મજૂરી કરતો હતો અને બહાર એણે નોકરી કરી અને પોતે છે ને અનુભવ લીધો છે અને પછી ઘરનો બિઝનેસ ચાલુ કર્યો છે. તો સમજ્યા? દેવાંગને મજૂરી કરવી પસંદ નથી એટલે જ તો એ ધંધો કરવા માંગે છે ને. તો એમાં હું શું કરું? મજૂરી તો એને બીજે કરવી જ પડશે, એ સિવાય પૈસા એને નહીં મળે. એ ગમે તે કરે, ઉપરથી નીચે પડશે ને તોય પૈસા નહીં મળે. બા, મમ્મી, હા તમારા બંનેની વાત ખોટી છે. જો બા, જેટલું તમે જીવ્યા ને એટલું તો હવે જીવવાનાય નથી. હા, બધી માલ મિલકતને છાતીને વળગાડીને ક્યાં જવાના છો તમે? આટલા વર્ષ રાહ જોઈ ને તો હું મરી જાઉં ત્યાં સુધી થોડાક વર્ષ વધારે રાહ જોવો. બેટા એવું ના બોલાય. બા છે, આપણા વડીલ છે ને જે કહેતા હોય આપણા માટે અને સારું જ કહેતા હોય છે. હા, તો દેવાંગ જે કરવા માંગે છે ને એ આ ઘર માટે અને તમારા બધા માટે સારું જ કરવા માંગે છે. તો દેવાંગને એટલું સમજાવી દેજો કે એણે ક્યાંય પણ નોકરી કરી હોય અને એની પાસે થોડા ઘણા પણ પૈસાની બચત હશે ને તો થોડા ઘણા હું આપીશ. એ સિવાય 1 રૂપિયો એ બધાય પૈસા મારી પાસેથી તો એને નહીં જ મળે. જો બા, તમને ચોખ્ખી ભાષામાં કહી દઉં, દેવાંગ ક્યાંય મજૂરી કરવા નહીં જાય. અને બીજી વાત, જો તમે એને એના ભાગની મિલકત નહીં આપો કે પૈસા નહીં આપો ને બિઝનેસ કરવા માટે તો એની પાસે બીજો રસ્તો પણ છે. બીજો રસ્તો એટલે? બીજો રસ્તો એટલે કે કાયદા કાનૂનની તો તમને ખબર હશે ને, ત્યાં તો કોઈના બાપનું નથી ચાલતું. એ જ રસ્તો અપનાવવાના છે. થોડા દિવસ રાહ જોશે
જો તમે મિલકતમાં ભાગ અથવા તો પૈસા બિઝનેસ માટે નથી આપ્યા ને તો એ કેસ કરી દેશે અને કોર્ટમાં કેસ કરશે એટલે ભાઈઓ ભાગમાં એને મિલકતનો ભાગ તો આપવો જ પડશે. પછી તમારા મરવાની પણ રાહ નહીં જોવી પડે બા. અંકિતા, આવું બોલતા તને શરમ નથી આવતી? હા મમ્મી, આ વિચાર મારા નથી, તમારા દીકરાના છે. તો તમારે એને કહેવાનું છે કે આવું કરતા, હા હજી કર્યું તો નથી જ, પણ કરશે ને ત્યારે તમારે કહેવું પડશે કે આવું કરતા તને જરા શરમ નથી આવતી. તમે જરા વિચારી લેજો, કોર્ટમાં મિલકત આપવી છે કે પછી ઘરે જ સમાધાન કરીને મિલકત આપવી છે, બરાબર? હવે લાગે છે કે આજ વકીલને ફોન કરવો પડશે, નહીંતર આ લોકો સીધા ચાલે એમ તો નથી જ. ભાભી મારે તમારી સાથે એક વાત કરવી હતી. અરે એક નહીં હેતલબેન, બે વાત કરો ને, એમાં મૂંઝાવ શું છે ને? 5 મિનિટ ફોન મૂકશો? પહેલાં મને એ કહો, શું? તમે ક્યાં ગયા હતા? હા, ક્યારની જમવા માટે રાહ જોતી હતી તમારી. બહાર ગઈ હતી, કામ હતું ને એટલા માટે. શું કામ હતું? હા, તમારે કામ હોય તો મને સાથે ના લઈ જવાય. હું તમારી સાથે નથી આવતી બધી જગ્યાએ. સાચી વાત છે તમારી, પણ હું શું કહું છું કે જો ભાભી, મેં હમણાં થોડા સમય પહેલાં જોયું કે તમે બા સાથે બહુ ખરાબ વર્તન કરી રહ્યા હતા. ખરાબ વર્તન એટલે કેવું વર્તન કર્યું મેં એની સાથે? એટલે એમ કે તમારા મોઢામાં જે આવે એ તમે બાને બોલતા હતા. જો ના ભાભી, હેતલબેન, એવું કાંઈ નથી. મારા મોઢામાં જે આવે એવું તો હજી હું બોલી જ નથી ને. એ જે હોય તમારા મંતવ્ય એ હશે કે હું કંઈ નથી બોલી, પણ અમારા લોકોના વિચારો પ્રમાણે તમે બહુ બધું બાને બોલી ગયા છો. મારું તો તમને એટલું જ કહેવું છે કે તમે બા સાથે આવું વર્તન શું કરવા કરો છો? હા, તો તમારા બાને સમજાવો ને, પ્રેમથી તમારા ભાઈને જે બિઝનેસ કરવો છે એ કરવા દે. એના માટે પૈસા આપે અને કાં પછી હા મિલકતમાં ભાગ આપી દે. જુઓ ભાભી, આજે નહીં તો કાલે આ બધું મારા ભાઈનું જ છે ને. નથી હું મારા સાસરીએ સાથે લઈ જવાની કે નથી કોઈ બીજા કોઈને દાનમાં આપવાનું. આ બધું તમારા બંનેનું જ છે. તો પછી જો હેતલબેન, હા તમે કેટલા સમજદાર છો. હા, તમને ખબર જ છે કે આ બધું તમારા ભાઈનું છે. તો આ બા બા ખોટી મગજમારી શું કામ કરે છે? હા, પ્રેમથી આપી ના દેવાય. અને તમારા ભાઈ જે પણ કરે છે એ આ ઘરની ભલાઈ માટે જ કરે છે ને, ક્યાંય બીજે વાપરી નાખવાના છે? તમે મને એક વાત કહો, તમારા ભાઈ દારૂ પીવે છે? ના. કોઈ પણ પ્રકારનું વ્યસન છે? ના. તો પછી એ બીજા પૈસા ક્યાં બગાડવાના છે? ક્યાંય એ નથી. ધંધા માટે જ માંગે છે ને. એને કોઈ પણ જગ્યાએ મજૂરી કરવી પસંદ નથી. એણે 3-4 જગ્યાએ નોકરી કરીને જોઈ લીધું ને, તમને ખબર જ છે ને. તમને ખબર છે કે કોઈ પણ જગ્યાએ નોકરી કરે તો એ કંપનીના જે બોસ હોય એ કેવી રીતે ટોર્ચર કરે. અરે અડધી રાતે પણ ફોન કરીને કહે છે કે દેવાંગ આ કામ કરી આપને પ્લીઝ. હા પ્લીઝ કે એટલે તો કરવું જ પડે. અને રહી વાત પછી સેલેરીની, હા સેલેરી આપે કે ના આપે, સેલેરી કાપી નાખે. આ બધી મગજમારીમાંથી માંડ માંડ બહાર નીકળ્યા છે. હા. એટલે એને એવું થાય છે કે હું બિઝનેસ કરું, બિઝનેસ કરીશ એટલે એ જ બધાના બોસ થઈને રહેશે. માન્યું કે તમે જે કાંઈ પણ વાત કરો છો ને એકદમ બરાબર કરો છો, પણ વસ્તુ એમ છે કે ઘરમાં શું કરવાને મોટા સાથે આવું વર્તન કરો છો. આવા વર્તન કરે કંઈ બધી પ્રોપર્ટી તમારા હાથમાં તો નથી આવી જવાની. અને ભાઈને બિઝનેસ કરવો છે તો આજે નહીં તો કાલે વહેલા મોડો કરશે, એમાં શું થઈ ગયું? અત્યાર સુધી એમને એમ રહેતો જ હતો ને. હા, તો શું કરે? હજુ એમનેમ રહે અને બા મરી જાય ત્યાં સુધીની વાત જોવે નહીં. જો ભાભી, તમે આવું ના બોલી શકો. અને હું તમને શું કહું હેતલબેન, હા તમને એક કહેવત યાદ ના હોય ને તો કહી દઉં. આ ઘી જ્યારે સીધી આંગળીથી ના નીકળે ને ત્યારે કાં તો ઘીને ગરમ કરવું પડે અને કાં પછી આંગળી તેડી કરીને કાઢવું પડે. પણ ભાભી, મારું કહેવું એમ છે કે તમે ઘરમાં ને ઘરમાં શું કરવા દુશ્મન બનાવો છો? મારું કહેવું એમ છે કે તમે તમારા બાને અને તમારા મમ્મીને સમજાવો કે સીધી રીતે બિઝનેસ કરવા માટે પૈસા આપે અને કાં પછી પ્રોપર્ટીમાં ભાગ આપી દે. નહીંતર બીજો રસ્તો તો તમે સાંભળી જ લીધું છે ને કે શું છે? આ ખોટી ઘરની આબરૂને કોર્ટમાં બહાર કાઢવી
એના કરતાં ઘરમાં ને ઘરમાં બધું પતી જાય ને તો વધારે સારું કહેવાય. છો હું બધાને સમજાવવા માગું છું અને બધાને પ્રેમથી જ કહેવા માગું છું. તો મને ના સમજાવો ને, સમજાવવાના છે એને સમજાવો. હું કંઈ ખોટી રીતે તો મગજમારી કોઈની સાથે નથી કરતી. માન્યું. અને આ રસ્તો કોર્ટમાં જવાનો મારો નહીં, તમારા ભાઈનો નિર્ણય છે. એ જે હોય એ. પણ હું તો તમને એટલું જ કહેવા માગું છું કે ઘરમાં ને ઘરમાં ખોટી દુશ્મની ઊભી ન કરો. આપણા બા છે, મમ્મી વડીલ છે, બા એ ઘરના વડીલ જ છે અને તમે વડીલો સાથે જો આવું વર્તન કરશો, આડોશી પાડોશી કુટુંબમાં ખબર પડશે ને તો આપણી ઇજ્જતને તો ઠેસ પહોંચવાની જ છે. તો કોર્ટમાં કેસ જશે તો શું આડોશી પાડોશી ફેમિલીને કોઈને ખબર નથી પડવાની? બધાને ખબર પડશે અને ઇજ્જતના ધજાગરા થશે ને એ તો અલગ. એટલે મમ્મીને ને એને તમારે સમજાવવા હોય ને તો સમજાવી દેજો. બાકી કોર્ટમાં કેસ જશે ને એ તો તમારા ભાઈનું ડિસિઝન ફાઇનલ જ છે. પછી જોઉં છું કે કઈ રીતે મિલકતમાં ભાગ નથી આપતા. પછી તો પૈસા નથી જોતા, મિલકતમાં ભાગ જ જોઈએ છે. બરાબર? જાઓ હવે. જો મેં તમને જે પ્રમાણે વાત કરી છે તમે એ પ્રમાણે જ વાત કરજો. અને આમ પણ અમારા બાને છે ને પૂરેપૂરા ડરાવી નાખવાના છે. એ વાત સાચી છે, પણ હું શું કહું, જો હવે આવી વાત છે ને એ કદાચ માનશે નહીં, એને ડરશે નહીં ને કહે કે કેસ કરી નાખો તો ખોટી તમારા ઘરની ઇજ્જત જાય. અને તું મારો મિત્ર છો એટલે સલાહ આપું છું. કેસ કરવાનો જ છે, નથી કરવાનો એવું કંઈ નથી. અને આમ પણ આ વખતે તારી ઘરે હું એટલા માટે બોલાવું છું કે એમને સમજાવવાના જ છે. અમને શું કામ બોલાવ્યા હતા અહીંયા ભાઈ? કામ હતું તમારું. શું કામ હતું? એ કામ હતું કે તમે લોકો મારી જે પોતાની મિલકત કહી શકાય એવી મિલકત છે એના ઉપર ગેરકાયદેસર કબજો જમાવીને બેઠા છો. હા એટલા માટે તે મેં વકીલ સાહેબને બધી વાત કરી રાખી છે. આ વકીલ છે, મારા તરફથી મારો કેસ આ વ્યક્તિ જ લડવાના છે. હવે તમારે જેને વકીલ સાહેબ સાથે જે વાત કરવી હોય એ કરી લો, મને કોઈ પ્રોબ્લેમ નથી. દેવાંગ આ તું શું કરે છે એનું ભાન છે તને? બરાબરનું ભાન છે. હા તમે શું કરી રહ્યા છો તમને ભાન છે? અમે તો જે કરીએ છીએ બરાબર જ કરીએ છીએ બેટા. જો તમે માજી હવે આ બધા જૂના રીતિ રિવાજો નિયમો એ બધું કાઢો. તમને એમ છે કે બરોબર કરીએ છીએ, બરાબર? હવે અત્યારે છોકરાઓ કહીને કરી નાખવાનું હોય, અને આ તો છે ને ફેમિલી મેટર કહેવાય. આવી મેટર તમે કોર્ટમાં લઈને જાઓ ને તો બધા રાજી થાય, તમારું કુટુંબ રાજી થાય, સમાજ રાજી થાય. ત્યાં જજ બેઠા છે ને એ એમ કહે કે આવો નાનો એવો મુદ્દો લઈને આ લોકો આવી ગયા અને ખબર નહીં પડતી હોય. તમે આ વાત દેવાંગને સમજાવો ને તો વધારે સારું છે. અને તમે દેવાંગને સલાહ આપો કે ઘરમાં છે ને મોટાની વિરુદ્ધ ન જવાય. મોટાની વિરુદ્ધ જવાની વાત જ નથી ભાઈ, આ ચોખ્ખી વાત છે. મારે બિઝનેસ કરવો છે, બિઝનેસ માટે મને રૂપિયાની જરૂર છે. હું બહારથી શું કામ લાવું રૂપિયા? ઘરમાં જ્યાં સુધી સગવડતા છે ત્યાં સુધી ઘરના લોકોએ જ મદદ કરવી જોઈએ. મેં ભાઈ એને એમ કીધું કે તને કાંઈ થોડા ઘણો અનુભવ છે, તું થોડા ઘણો અનુભવ લઈ લે, પછી તને હું રૂપિયા દઉં. એમની સીધા આપણે પૈસા નાખી ન દેવાય, આ ધંધો છે. હવે એવું ન હોય, ધંધો હોય, કદાચ અનુભવી માણા હોય ને, કદાચ 5 હોટલનો માલિક હોય ને 6ઠી હોટલ કરે ને તો એને બંધ કરવી પડે. એટલે આવી નાની વાતને બહુ મોટી ન બનાવવાનું. આ તમારા ઘરનો છોકરો છે, હવે ક્યાં કોઈ અજાણ્યો છે તમારા પાસે રૂપિયા માગે ને વયો જવાનો છે? પણ અનુભવ લીધો હોય આપણે. સ્ટાર્ટઅપ શું કામ કરવા માંગીએ ભાઈ? અનુભવ મળે એટલા માટે જ ને, નકર તો નોકરો ના કરી લઉં. અને આ અનુભવ કરવા હોય, રિસ્ક લેવું હોય ને તો ઘરના રૂપિયા હોય તો લેવાય. હવે તમે બહારથી રૂપિયા ધારો કે લઈ આવ્યા અને એની ઉપર રિસ્ક લીધું, કારણ વગરની બે વસ્તુ થાય. કાં તો આનો મગજ ફરી જાય ને પૈસાનું દેવું થઈ ગયું હોય, ટેન્શન હોય તો કાંઈ નહીં બીજું કરીને બેહે. સમજ્યા તમે? એટલે ઘરના પૈસા હોય ત્યાં સુધી કરો. અને બાકી મને તો જો કાંઈ વાંધો નથી, મારો ધંધો છે, હું કેસ લડી મને પૈસા મળવાના છે. પણ આ તો તમારો હારે સંબંધ સારો છે, દેવાંગ મારો ભાઈબંધ છે, એટલે હું એને ઘણી સમજાવવાની કોશિશ કરી પણ એ સમજો નહીં. મેં કીધું કાંઈ નહીં, તારા મમ્મીને બાને બોલાય, મારાથી ટ્રાય થાય તો હું કરી રહું. એટલે સારી વાત તમારી. આમાં મારું કહેવાનું એવું છે કે આપણે અનુભવ લીધો હોય અને પછી રૂપિયા નાખી અને પછી કંઈક નુકસાન જાય ને તો આપણને અફસોસ ન રહે કે ભાઈ અનુભવ લીધો તો છતાંય હાલો આ રિસ્ક લીધું આપણે ને કંઈક નુકસાન ગયું, કાંઈ વાંધો નહીં, આજે નહીં તો કાલે. તો અનુભવ કોઈ પોતાના ધંધામાં કરવા દે? હવે એનો કોઈ ધંધો કરવો છે, એ કોઈક બીજો ધંધો કરતો હોય, ત્યાં જઈને એમ કહે કે હું તારા ધંધામાં અનુભવ કરું, તો એમ થોડા અનુભવ કરવા દે? બધાને ધંધો કરવાની ઈચ્છા હોય. કોકને ને નોકરી કરી લેવાય આપણે થોડોક ટાઈમ. ભાઈ આને નોકરી તો કરવી જ નથી. મેં કીધું તે નોકરી કરીને કંઈક થોડા ઘણા બચાવ્યા હોય એને થોડા ઘણા હું દઉં. દેવાંગ તું સમજી જાન તો વધારે સારું. શું બેટા? છોડો બધી વાત, અનુભવની જ વાત આવે છે ને તો મને કોઈ પ્રોબ્લેમ નથી. અનુભવ વાળો ધંધો હું કરી શકું.
મને શેર માર્કેટનો અનુભવ છે, એક્સપિરિયન્સ છે. શેર માર્કેટનો ધંધો કરીશ. હા, જે અત્યાર સુધી જેટલા પણ પ્લાનિંગ કર્યા ને એ બધા હું છોડવા તૈયાર છું. બોલો, શેર માર્કેટના ધંધા માટે રૂપિયા આપો છો ને? મારી બેટા. પાસે અનુભવ છે, એક્સપિરિયન્સ છે, તો શું વાંધો છે? ના રે ના, એક જાતનો જુગાર જ કહેવાય, બરાબર લો, છે? હા, અનુભવ ઉપર વાત આપી તો કે જુગાર રમવો છે તારે. એમાં પૈસા નો રોકાય, ક્યારે વયા જાય ખબર પડે બા આપણને? તમને ના પડે, મને તો પડે ને, મને બધી ખબર પડે છે. તો કેવી રીતે તું એમાંથી રૂપિયા કમાય? પૈસા દેવા નથી, વાત જ આ છે. પૈસા દેવાની વાત આવે ને એટલે આ લોકો હાથ ઊંચા કરે છે. હવે આના કરતા તો પારકા લોકો સારા. સાલા વગર પૂછે વ્યાજ ઉપર પૈસા તો આપે. હા તો જાને પારકા પાસેથી લેવા ખબર પડશે, જ્યારે ભી મારીને માંગશે ને ત્યારે. અરે શું કામ દેવ પારકા પાસે? મારું પોતાનું જ્યાં સુધી પડ્યું છે ત્યાં સુધી શું કામ પારકા પાસેથી માંગુ? જુઓ બા, હા, જે કંઈ પણ દાદાની મિલકત છે ને એ બધી તમારે મને સોંપવાની છે. આ કાયદેસર રીતે સોંપે તો ઠીક છે, ના સોંપે ને તો કાલે સવારમાં કેસ થઈ જશે. કાયદેસર રીતે તું કે છે તને સોંપવાની, તો કાયદો હું કે તને ખબર છે? હું જીવતી બેઠી હોય ને ત્યાં સુધી આ મિલકત પર તારો હક ન લાગે, આ બરાબર મિલકત છે છે? ને તમારા નામે પણ પૂરેપૂરી નથી, અડધી દાદાના નામે પણ છે. તો દાદાના નામે જેટલી મિલકત છે ને એ બધી મારા નામે થઈ જશે. હા હા, કાયદો એવું પણ કહે છે. હા, જો તમે કાયદા છે ને મને ન શીખવાડો, તમારે સમાધાન કરવું જ નથી તો પછી ઘરના કોર્ટમાં જઈને ઊભા રહેજો બધાની સામે, તમારી હલકી કરજો, બરાબર? હવે તમે જઈ શકો છો, હું દેવાંગ હારે વાત કરી લઉં છું ને કાલે જે કંઈ થાય ને તમને ખબર પડી જાય. બસ સમાધાનની વાત જ નથી. હાલો આપણે ઘરે જઈએ અને દેવાંગને તો આપણે જોઈ લેશું. આ કેસ થઈ ગયો એમ સમજો, અત્યારમાં જ કેસ કરી નાખ્યો છે. બહુ ડાયો થઈ. જોયું ને? આ સમજે એમાંના છે. હા હા, 1 રૂપિયો મને નથી આપતા. તું એક કામ કર ભઈલા, આપણે કેસ કર્યો, બરોબર? અને લડીશ પણ હું ખરા. જેટલા રૂપિયા જોઈએ ને મને કહેજે, હું ગમે ત્યાંથી રૂપિયાની વ્યવસ્થા કરી લઈશ. મમ્મી, હા બાપ, હા તમે લોકોએ છે ને આ ઘરને કકડાટનું ઘર બનાવી દીધું છે. કેમ? આ રોજ ઉઠો ને કકડાટ કકડાટ ને કકડાટ, બીજી કોઈ વાત જ નહીં આ ઘરમાં. હેતલ તું અમને શીખામણ ન દે, અમને ખબર છે ઘરમાં કકડાટ કઈ વાતે થાય છે. જો તમને ખબર હોત ને તો કકડાટ થવા જ ન દીધો હોત અત્યાર સુધી. તને શું ખબર છે હવે? આ દેવાંગ જેમ ફાવે એમ બાને હારે વર્તન કરે છે, સારું લાગે છે? આજે વકીલ સુધી પહોંચી ગયો. હા તો પણ પછી એને એની મિલકત આપી દીધી હોત ને તો વકીલ સુધી ના પહોંચે. અને રહી વાત, બા તો આજ છે ને કાલ નથી, આ બધું ભાઈના નામે જ થવાનું છે ને. માન્યું બા કે દેવાંગભાઈ તમારા સગા દીકરા નથી, છતાંય હું તો એમ જ કહું છું કે આ બધું એમને આપી દો અને આ વાતને છે ને અહીંયા જ પૂરી કરી દો. જો પૈસાનો કકડાટ છે ને દેવાંગ અને અંકિતા બંને લઈને બેઠા છે. મારી વાત આમાં ક્યાંય ખોટી નથી કે ભાઈ તું ક્યાંક નોકરી કરી અને ધંધાનો અનુભવ લે, તને હું પૈસા આપું. મેં ક્યાં ના પાડી એને બિઝનેસ કરવા પૈસા દેવાની? તો વકીલ જોડે ને કોર્ટમાં આ બધું ક્યાં એને કરવાની જરૂર હતી? કાયદા બહુ શીખવા આવી ગયો છે હવે. આજે તો માને ને બા હામું થઈ ગયો છે. સારો નથી લાગતો. એને શરમ આવવી જોઈએ કે આપણા ઘરની ઇજ્જત આબરૂ માન મર્યાદા શું છે, કે હું કેવું વર્તન કરું છું. એને જરાય વિચાર ન થયો આપણા ઘરનો. આમ અને એમ- વકીલ સુધી પહોંચી ગયો. હા, આમ એમ કે છે કે આપણું ઘર એમ કે કેવડું મોટું સંસ્કારી, કેટલું ખાનદાન મોટું, પહેલેથી ઇજ્જત કેટલી ઘરની. તો ઘરની ઇજ્જત કોણ કાઢવા બેઠું છે? એ કે અમે? જુઓ બા, હું તો એટલું જ કહીશ કે આ વાત છે ને લાંબી હકાવવામાં કોઈનો ફાયદો છે જ નહીં, આપણું જ નુકસાન છે. ના રે ના, દેવાંગનો તો બહુ બધો ફાયદો છે. એને વિચાર લીધું છે બધું. તમે દેવાંગભાઈનું કહો છો, પણ તમે તમારું વિચાર્યું છે કે અમે લોકો પ્રેમથી આપી દઈએ તો આજે નહીં તો કાલે બધું એનું જ થવાનું છે? બધું વિચારવાનું હોય. હજી નાનો છે, એની ઉંમર નથી થઈ ગઈ. એના ઘરે છોકરા થાય ને ત્યારે દેવાંગને બધું સોંપી દેશે. એના વિચારો પ્રમાણે એને અત્યારે બિઝનેસ કરવો એ સારી વાત હશે, એટલા માટે જ તો તમને કીધું છે. હા. અને મારે આમાંથી કંઈ નથી જોતું, આ મિલકતમાંથી બધું એમને આપી જ દો ને તમે. સાંભળ, એ કે છે ને કે મને આપી દો, તો એને આમ કરીને આમ આપી દઈએ અમે ફટ દઈને, બરાબર છે? આ તિજોરીમાંથી કાઢ્યું ને એના હાથમાં સોંપી દીધું. પણ એ ભેગું કરતા અમને કેટલો સમય લાગ્યો છે એ એને ખબર છે. એને તો છે ને એ જન્મ્યો ને એટલે સોનાની ચમચી મોઢામાં લઈને જન્મ્યો છે ને એટલે એને ખબર નથી પૈસાની કિંમત, એટલે વેડફી દેવા માટે માંગી રહ્યો છે. બા, બિઝનેસ છે, આજે ખોટ જાય કાલે નફો પણ થાય, બધું ભેગું હોય. અને એવું બધું આપણે જોવા બેસીએ ને તો કોઈ આ દુનિયામાં બિઝનેસ કરી જ ન શકે. જો બધા પાસા જોવા પડે હેતલ, બરાબર છે? એણે અનુભવ લીધા વગર બિઝનેસ કર્યો ને એને કંઈક નુકસાન ગયું તો પછી એ બીજા માગે એટલે બીજા આપવાના, ફરીને પાછું નુકસાન કરે ફરીને આપવાનું એને, એટલે આપતું જ જવાનું એને. બા, આપણે સમજીએ છીએ કે દેવાંગ મારો પેટ જણો દીકરો નથી, સાવકો દીકરો છે. પણ એને એટલું તો સમજવું જોઈએ ને. આ વાતને આપણે એને જાણ નથી કરી, પણ જ્યારે એને આ વાતની જાણ થશે ને ત્યારે જોજો તમે, તમારી પાસે માફી જરૂર માંગશે.
હા, મારો આત્મવિશ્વાસ બોલે છે. આપણે તો ક્યારેય એવું નથી રાખ્યું કે એ આપણો દીકરો નથી, બરાબર છે? એને આપણે આપણો પોતાનો જ દીકરો માનીએ છીએ. તે છતાંય એ આવું વર્તન કરે છે તો મને દુઃખ થાય છે. મારે એવું નથી કે સાવકો દીકરો છે તો હું એને પ્રોપર્ટી ના આપું. આજે નહીં તો કાલે હું નહીં હોય તો આ પ્રોપર્ટી એની જ છે ને, હું થોડી બધું સાથે લઈ જવાની છું. હા તો પછી આ વાત આજે જ સમજી જાઓ ને તો વધારે સારું છે. અને એક જોતા દેવાંગભાઈનું પણ આપણે જોવું જોઈએ. હવે એમની વાઈફ છે, આ ભાભી શું વિચાર કરશે કે આ એમના જ તે બા અને મમ્મી બેનને કોઈને વિશ્વાસ છે જ નહીં. એમને ખબર જ નથી કે દેવાંગ આપણો પોતાનો દીકરો નથી. એટલે જ તો કહું છું કે દેવાંગભાઈને એવું લાગશે જ તે કે તમે લોકો આ એને બિઝનેસ કરવા નથી દેતા ને મિલકત નથી આપતા ને તો વારો તારો કરી રહ્યા છો. આગળ પણ દેવાંગભાઈએ નાના નાના ધંધા કરેલા છે, એમાં એને ખોટ ગયેલ છે. તો હવે વધારે પડતા પૈસા આપીને વધારે ખોટ ખાવાના આપણામાં હિંમત નથી રહી. હા, તમે લોકો તો એવું જ વિચારશો ને. તમારે તો બસ આ પ્રોપર્ટી જ જોઈએ છે. એ નથી વિચાર કરતા કે કાલ સવારે અંકિતા ભાભી ડિવોર્સ દઈને જશે તો. કેમ આવું શેના પરથી તું કહે છે કે અંકિતા ભાભી ડિવોર્સ દઈ દેશે? એવી કઈ વાત કરી અંકિતાએ? વાત નથી કરી, પણ વસ્તુ તો એ જ થાય ને કે રોજ રોજનો કકળાટ કોઈ પણ અત્યારની જનરેશનની છોકરી ન સહન કરી શકે. પણ અમે કકળાટ કરવા માંગતા જ નથી. પૈસાનું એકવાર કીધું કે તું ગમે ત્યાં નોકરી કરી કોઈના ત્યાં ને તું અનુભવ લે, તને પૈસા આપવા જ છે અમારે, તો એ લોકો વાતને વધારી રહ્યા છે. પણ વસ્તુ એમ છે બા કે અત્યારે છે ને મારે જે જોઈએ એ જોઈએ. દેવાંગભાઈનું એવું જ ખાતું છે. હા, નાનપણથી એની બધી વાત છે ને માની છે ને, એને પાણી માંગ્યું ને ત્યાં એને દૂધ આપ્યું છે ને, એનું આ પરિણામ છે. હા બોલ. અરે અશોક, કેટલી વાર કીધું મેં તને, તું ધ્યાન રાખતો હોય તો. એક તો અહીંયા બિઝનેસ નથી મળતો અને તું છે કે ઉપરથી મને આવા ફોન કરે છે. અરે તને કહ્યું છે ને કે જોઈને શેર માર્કેટમાં પૈસા લગાવવાના. હવે શું કામ ને મને હવે પાછળથી આવી બધી માથાકૂટમાં નાખે છે? છોડ હવે. હા, કેસ કર્યો છે, હા જીતી જઈશું. આમ પણ ઘરવાળાની સામે થોડા કઈ મારી સામે એ લોકો કઈ કરવાના છે? હા હા હા, થઈ જશે. ચાલ મૂકવું, હવે કામ છે. અરે ભાઈ કામ છે મારે, મૂકવું. ભાઈ ખરો છે આ. થઈ ગઈ વાત? હા થઈ ગઈ વાત. બોલો શું કામ છે? એ જ કે તું છે ને જરાય ચિંતા ન કરતો. હા, તને તારો બિઝનેસ કરવા જરૂર મળશે હો ને. ચિંતા હું શું કામ કરું? આમ પણ આ ઘરમાં જેટલી પણ પ્રોપર્ટી છે બધી મારા જ નામે થવાની છે. હવે તું તો કઈ રાખવાની છો નહીં. હા, તને તો કઈ જરૂર છે નહીં, તો પછી ઓબ્વિયસલી આ બધું જ મારા નામે થવાનું છે. હા, હું એ જ સમજાવું છું. બા અને મમ્મીને બંનેને હું સમજાવું છું, પણ બંને છે ને સમજવા તૈયાર જ નથી. પણ જો ભાઈ, હા હું તારી બેન છું ને, તારી સાથે જ છું. હો, તું જરાય આમ તેમ ચિંતા ન કરતો. અને હમણાંથી આ ચિંતામાં ને ચિંતામાં સાવ કેવો થઈ ગયો છે, આમ જોતો તું. પતલો લાગતો હોઈશ ને હું. હા, વજન ઘટી ગયું છે અને ખાસ કરીને હા ખાધેલું પણ પચતું નથી એમ કહું ને તો પણ ચાલે. બોલ, આટલું બધું ટેન્શન મારા માથા ઉપર છે ને એમાં બા અને મમ્મી હા ના જાણે શું એટલું બધું સામા થવાનું જોર ઉપડે છે, મને તો જ નથી સમજાતું. આજે તો છે ને કેસ કરી જ નાખ્યો છે. હા, મારા વકીલે છે ને બધા કાગળ ઉપર સાઈન કરાવી નાખી છે. હવે જો તું આ લોકોને નમવું નથી ને, આ કેવી રીતે નમાડવું જોઈએ? કાયદાની રીતે નમાવીશ, કાયદાની રીતે. અને કોર્ટમાં ઢસડીને લઈ જઈશ ને ત્યારે સામે ચાલીને બધું મારા નામે કરવું પડશે. એક વાત કહું તને, હા તે જે કેસ કર્યો છે ને ખોટી વાત કહેવાય. હા, કોની વાત માની તે? આમ બા અને મમ્મી ઉપર કેસ કરી દેવાય તો શું કરું? મૂંઝરો કરું એમની સામે? હા એમ તો મેળ આવે એમ નથી. શાંતિથી વાત કરતો હતો અત્યાર સુધી, મારી એક પણ વાત ના માન્યા. મારા વકીલે પણ સામે બેસાડીને સમજાવવાની કોશિશ કરી પણ ના સમજ્યા. કહેવાય છે ને કે ધીરજના ફળ મીઠા. એમ બા અને મમ્મીને પ્રેમથી તે વાત કરી હોત ને તો હજી સુધી વાત આટલી બધી બગડી ના હોત. મારે કોઈ મીઠા ફળ નથી ખાવા. મને ખાટા ફળ હશે તો પણ ચાલશે, તુરા હશે તો પણ ચાલશે, અને ખડવા હશે ને તો પણ ચાલશે. મારે ફળ સાથે મતલબ છે, બાકી સ્વાદ સાથે કોઈ લેવા દેવા નથી. જો ભાઈ, આ તારો ગુસ્સો છે ને એ આટલો બધો નહીં સારો. ક્યારેક કોઈક માણસ સાથે શાંતિથી વાત કરતું. અને સાચું કહું ને તો બા અને મમ્મી પાસે માફી માગી લેતું. હું હજી કહું છું તને. માફી માગું? હા. અને હું શું કામ ને માફી માગું?
હા, એમનો જ દીકરો છું, એમનો પોતાનો છું. હવે પોતાના દીકરાની પાસે જે લોકો આવી ગદ્દા મજૂરી કરાવવાની વાતો કરતા હોય એની આગળ હું આમ બે હાથ જોડું, બે હાથ જોડીને માફી માંગુ, અને હું નેવર એવર, ક્યારેય નહીં બને. હું એમ નથી કહેતી કે તું માફી માગ, માન્યું કે બા અને મમ્મી પણ નથી સમજવા તૈયાર, એને પણ સમજવું જોઈએ ને કે આ બધી મિલકતનો હકદાર સાચો તો તું જ છે ને. તો સાચું કહું ને તો મેં એને કીધું કે ભલે દેવાંગભાઈ તમારા સગા દીકરા નથી, પણ શું બોલી તું? હા, શું બોલી તું? સગા દીકરા નથી મતલબ? એટલે એમ કે હવે બોલવામાં જરા કાબુ રાખ. આ જરા ભાન છે કે નહીં તને? હા, આ ખોટે ખોટી મનમાં આવે છે એવું બધું બોલ્યે જાય છે. સાચું જ બોલું છું કે તું સગો દીકરો નથી. કદાચ એટલા માટે તારી સાથે આવું વર્તન કરતા હોય ને તો પણ નથી ખબર. સમજાવ્યા મેં એમને. સગો દીકરો નથી તો કોણ છું? હા, મારા મમ્મી પપ્પા કોણ છે? એ વાતની મને કઈ જાણ નથી. બસ આટલું જ ખબર છે કે તું મારો સગો ભાઈ નથી. તો પછી પણ જો આ ઘરમાં હું ક્યાંથી અને કેવી રીતે આવ્યો? એ વાત તો મને પણ જાણ નથી. આ વાતથી અત્યાર સુધી હું પણ અણજાણ હતી. હજી થોડાક સમય પહેલાં જ તે મને આ વાતની જાણ થઈ. તો પછી આ ઘરમાં ક્યાંથી અને કેવી રીતે આવ્યો છું? એ બધી વાતની જાણ તો બા અને મમ્મી બંનેને જ છે. અને એ બંનેની વાત જ મને ખબર પડી કે તું એ લોકોનો સગો દીકરો નથી. જો ભાઈ, આજ સુધી ક્યારે મેં એવું નથી રાખ્યું, અને હજી આ ખબર પડી છતાં પણ હું ક્યારે એવું નહીં રાખું કે તું મારો સગો ભાઈ નથી. જો હેતલ, બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મારાથી. અરે, જે ઘરનો હું દીકરો જ નથી એ ઘરમાં હું આ શું કરવા જઈ રહ્યો છું? જો પેલા છે ને મારે, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મને કોણ લઈને આવ્યું છે આ ઘરમાં, આ બધી વાતો જાણવી જરૂરી છે મારા માટે. એ જાણવી જરૂરી હોય ને તો મમ્મી પાસે જા. બધી જ વાતની હકીકત ખબર પડી જશે તને. મમ્મીને જઈને જ વાત કરું છું. લાવીને ચા પીવી છે, થોડીક ચા બનાવું. બટાકા ઢાંકી મૂક્યા છે આના બા? માટે. બોલ ને. શું કરો છો? આ ચા પીવી હતી થોડીક, તો ચા બનાવશું. તારે પીવી છે? ના ના, મારે ચા નથી પીવી. 2 મિનિટ તમારું કામ અટકાવી દેશો? હા, મારી હું સાથે વાત કરવી છે. હા, અટકાવી દો હો. અને એવું તે શું કામ હશે કે ગેસ બંધ કરાવ્યો? વાત જાણે એમ છે કે જો બા, હું તમને હજી કહું છું કે આ રોજની ઘરમાં માથાકૂટ થાય છે ને એના કરતાં તમે સમજી જાઓ ને. આપી દો ને ભાઈને પ્રોપર્ટી. પણ બધા મને જ સમજાવશો? એને કોઈ સમજાવવા વાળું જ નથી. બા, આમાં મેન હાથ તો તમારો જ છે ને, મેઇન પોઈન્ટ તો તમારો જ છે ને. તો થોડું ઘણું સમજો ને તો પછી છે ને હજી આ ઘરમાં કંઈક વ્યવસ્થિત હજી વાતાવરણ રહે. નકર વાતાવરણ છે ને સાવ બગડી જ જશે. જો હેતલ, મને સમજાવે ને એની કરતાં દેવાંગને સમજાવે ને તો વધારે સારું છે. તને કહું છે ને, જિંદગીના ઉતાર ચઢાવ દેવાંગ કરતાં મેં વધારે જોયા છે. એટલે મને ખબર હોય કે કયા સમયે મારે એને બિઝનેસ કરવા પૈસા આપવાના છે. છો બા, તમે ગમે એટલા ઉતાર ચઢાવ જોયા હોય ને તો પણ તમારે અત્યારે આ વાત માનવી જરૂરી છે. તમારે તમારા દીકરાનો વિચાર તો કરવો જોઈએ ને. તમે નથી કરતા, તમને નથી ગમતું એટલા માટે કે દેવાંગભાઈ તમારા સગા દીકરા નથી. પણ તમે એ નથી વિચાર કરતા કે અત્યાર સુધી તો તમે એને સગા દીકરા કરતાં પણ વિશેષ રાખ્યો છે. તો અત્યાર સુધી નહીં ને હવે કેમ આવું કરો છો? મેં એને મારા સગા દીકરાથી વિશેષ રાખ્યો છે ને એટલા માટે જ હું આ વિચારું છું. ન કરે નારાયણ, મેં એને પૈસા આપી દીધા અને એને ધંધામાં નુકસાન ગયું અને દેવું થઈ ગયું માથે, તે કોઈ આડાવડું પગલું નહીં ભરે એની શું ખાતરી છે? એટલા માટે મેં એને કીધું કે અનુભવ લે અને પછી બિઝનેસ કર. અનુભવ લીધા પછી જો એને નુકસાન જશે ને તો મારે એને કશું કહેવાનું નથી થતું. પણ વગર અનુભવે જો ધંધામાં નુકસાન ગયું ને તો માણસનું મગજ છે ને ગમે ત્યારે ગમે તે પગલું ભરી શકે છે. હા, આપણા ઘરમાં અત્યારે એ જ થઈ રહ્યું છે.
આ તમારે ન માનવાથી દેવાંગભાઈ આ ઘર છોડીને જવા માટે તૈયાર થઈ ગયા છે. આ ઘર છોડીને જવાની વાત કરે છે દેવાંગ? હા, આ ઘર છોડીને જવાની વાત કરે છે. હા, ભલે જતો. થોડાક દિવસ બહાર અલગ રહેશે ને અને છે ને બધાની ઠોકરો ખાશે ને ત્યારે એને ભાન પડશે કે પોતાના શું છે અને પારકા શું છે. બા, તમે આ કેવી વાત કરો છો? તમારી મતિ મારી ગઈ છે બેન, બુદ્ધિ બેડ મારી ગઈ છે તમારી. અરે ભાઈ ઘર છોડીને જાય છે. મતી મારી નથી મારી ગઈ, મતી તો એની મારી ગઈ છે હેતલ, કે કોર્ટમાં ગયો, મારી ઉપર કેસ કર્યો એણે અને હવે તેથી એ બાકી રહ્યું છે તો ઘર છોડીને જવાની ધમકી આપે છે. હા, તો પછી જ્યારે ભાઈએ તમને પ્રેમથી સમજાવ્યા હતા ને ત્યારે તમે ન સમજ્યા અને તમને ખબર હતી કે ભાઈ કેવો જિદ્દીલો છે. બધી વાતની જાણ હોવા છતાં પણ તમે બસ અનુભવ ને અનુભવ. અરે માણસનો ગમે તેટલો અનુભવ હોય ને તો પણ નસીબમાં હોય ને તો પણ એને ઠોકરો તો વાગે જ તે. એ જિદ્દીલો છે ને તો હું એની દાદી છું, બરાબર છે? તો એના કરતા જીદમાં તો હું વધારે જ હોઈ શકું ને. એટલો વિચાર કરી લેજે, તું એને ઘર છોડીને જવું હોય ને તો ભલે ને જાય, પણ મારો નિર્ણય છે ને એ અફર જ રહેશે. હા, આમ પણ તમને આ વાતથી ક્યાં કઈ ફેર પડવાનો જ છે, કારણ કે તમે તો અત્યાર સુધી નાટક જ કર્યું છે કે સગા દીકરા કરતાં પણ મેં એને વિશેષ રાખ્યો છે, આ છે તે છે. જો આ વાતથી ફરક પડતો હોત ને તો અત્યારે તમે બદલી ગયા હોત, પણ નહીં, અત્યારે તમે ભાઈને રોકી લીધો હોત. હા, તારે હવે આ જ બોલવાનું બાકી હતું ને કે તમે નાટક કરો છો, બરાબર છે? હું નાટક કરું છું કે મને લાગણી છે ને એ તમને નહીં સમજાય. એ વસ્તુ તમને જ્યારે સમજાશે કે તમારા પોતાના સંતાનો ઉઠીને જ્યારે તમારી સાથે આવું કરશે ને ત્યારે આ મારી વાતો બધી તમને સમજમાં આવશે. ત્યાં સુધી નહીં ખબર પડે. ત્યારની વાત તમારી પાસે જ રાખો ને બા. અત્યારે તમે તમારા સંતાનોનું પણ સારું નથી જોઈ શકતા. આ ઉંમરે તમારે આટલું બધું લઈને તો શું કરવું છે? ક્યાં જવું છે? બાંધીને જવું છે? અરે દુનિયામાં કોઈ બાંધીને ગયું છે? આપણા કરતાં પણ વધારે મિલકત જેની પાસે હોય છે ને એ પણ અહીંયા જ મૂકીને જાય છે, બરાબર છે? હા, તો પછી હું એ જ સમજાવવા અને કહેવા માંગુ છું કે અત્યાર સુધી તમે જેટલી મહેનત કરી હશે એ કોના માટે કરી? તમારા છોકરાઓ માટે જ ને. પણ તમે તમારા એ જ છોકરાઓને ના દઈ શકો તો શું કામનું આ બધું? સમય આવે બધું છે ને મારા છોકરાઓને જ દેવાનું હોય છે. એ તમે મને ના શીખવાડશો કોઈ. મને નથી લાગતું કે એ સમય આવશે, અને એ સમય આવશે ને ત્યાં તો ઘણું બધું ન થવાનું થઈ ગયું હશે. તમારા લોકોના વિચાર જ નેગેટિવ છે એટલે તમે આવું બધું વિચારો છો. સારું તો કોઈ વિચારતા જ નથી ક્યારેય. નેગેટિવ તો તમારા વિચારો છે બા. આ ઘર ભાંગી રહ્યું છે, આ પરિવાર નોખો થઈ રહ્યો છે, છતાંય તમને આટલી પણ અસર નથી થતી. મને અસર થાય છે ને મને સમજાવે છે ને એટલી જ વાત જો તે દેવાંગને સમજાવી હોત ને તો દેવાંગ સમજી ગયો હોત. હા, એ તો સમયની વાત છે. તમને સમય આવશે ને ત્યારે તમને પણ સમજાશે કે આ મેં જે કાંઈ પણ કર્યું ને એ બહુ ખોટું કર્યું છે. બસ, તો પછી બધું સમય પર જ છોડી દે ને. દેવાંગ, તારા બધા કપડાં આવી ગયા, મારા આપી દે એટલે પેક કરી નાખું. જવું જરૂરી છે? હા, જરૂરી છે. હા, પણ આ લોકોને આપણે આટલા બધા તો હેરાન કર્યા, હવે વધારે હેરાન કરવા નથી માગતો. માણસ તો ઘણા જોયા દુનિયામાં, પણ મમ્મી જેવી મમ્મી નથી જોઈ. કારણ કે પારકા હોવા છતાં પણ તમને સગા દીકરાની જેમ રાખ્યા છે, અને આપણે એની સાથે આ કેવું કરી બેઠા. હા, સાચી વાત છે તારી. આખરે ગમે એમ તોય અનાથ હતો ને હું, રસ્તા ઉપર રખડતો હતો, મા બાપનું કોઈ ઠેકાણું નહોતું, અને એ સમયે દાદા અને બા એ લોકો મને આ ઘરમાં લઈને આવ્યા. શું અધિકાર છે મારો આ ઘરમાં? કંઈ જ નહીં. પણ છતાંય એ લોકોએ મને પોતાના સગા દીકરા કરતાં પણ વધારે સારી રીતે સાચવ્યો. મારી બધી જરૂરિયાતોને સમજ્યા, મને ભણાવ્યો, ગણાવ્યો, મને મોટો કર્યો, અને બદલામાં મેં શું કર્યું? જે જગ્યાએ મારો હક નહોતો એ જગ્યાએ પણ હક માંગવા નીકળી પડ્યો. પણ
આમાં તમારો પણ કંઈ વાંક નથી ને? આ વાતની તમને જાણ નહોતી એટલે ને. અને જ્યારે જાણ થઈ ત્યારે તમને પણ અફસોસ તો થાય જ છે ને. તો આમાં અફસોસ કરવા જેવું કંઈ નથી. અને તમને શું લાગે છે આ નાનપણથી લઈને તમને અવળા મોટા કર્યા છે, ભણાવ્યા છે, તો આવી રીતે આપણે ઘર છોડીને જઈશું તો આપણને મમ્મીને બા જવા દેશે? જવા નહીં દે, પણ છતાંય મેં કરેલી ભૂલનું પ્રાયશ્ચિત કરવા માગું છું. આગળ માફ કરવાને લાયક તો હું છું જ નહીં. કેવા કેવા શબ્દો કહ્યા છે મેં એ લોકોને, પણ છતાંય એ લોકો એના મોઢામાંથી એક શબ્દ પણ નથી બોલ્યા. તમે નહીં, મેં પણ બાને અને મમ્મીને બહુ બધું સંભળાવ્યું છે, બહુ ખરાબ ખરાબ કીધું છે. અત્યારે અફસોસ મને એ જ થાય છે કે હું તો પારકી છું. આ પારકી હોવા છતાં પણ કેટલું બોલી ગઈ છું. હા, જો અંકિતા, આ ઘરમાં હું કોઈની સામે આંખ મિલાવીને રહી શકું એમ નથી. આમ પણ આટલો કર્યા પછી આ ઘરમાં રહેવું પણ ના જોઈએ. અને એટલે જ આપણે લોકો આજે જ આ ઘર છોડીને જતા રહેવા માગીએ છીએ. પણ દેવાંગ, તમે ઘર છોડીને જતા રહેવા માંગો છો, પણ નાનપણથી લઈને અત્યાર સુધી તમે બા અને મમ્મીએ જે કીધું એ જ કર્યું છે, એમ જ કર્યું છે. તો એકવાર તમે એની માફી માંગી લો, હું પણ માંગી લઈશ. નહીં, અત્યાર સુધી આ લોકોના આશરે જીવ્યો છું. આ લોકોએ મને સાચવ્યો છે. અને હવે તો હું પગભર થઈ ચૂક્યો છું ને. હું મારા માટે તો કંઈક કરી શકું ને. તમે પગભર થયા છો એટલે ભાને અને મમ્મીને છોડી દેવાના? નહીં, જ્યારે તમારે જરૂર હતી ત્યારે ભાઈ અને મમ્મીએ તમને સાથ આપ્યો હતો ને. એમ નથી અંકિતા, તું મારી વાત નથી સમજી રહી. જો હું હવે આ લોકોને વધારે નડતરરૂપ બનવા નથી માંગતો. મેં શું કર્યું છે અત્યાર સુધી? કંઈ જ નહીં ને. અત્યારે એનો બસ. આધાર આગળ કંઈ સાંભળવું નથી મારે. સામાન પેક કર, આપણે જેમ બને એમ જલ્દીથી નીકળીએ અહીંયાથી. હવે તમે એક પણ શબ્દ બોલ્યો ને તો તમને મારા સમજે. આપણે અત્યારે જ બા અને મમ્મી પાસે જઈએ અને પહેલાં એમની માફી માંગી લઈએ. પછી તમારે જે કરવું હોય ને એ તમારી ઈચ્છા. જોયું ને, આ તમારા લીધે આ ઘર તૂટે છે. હવે પહેલા જ કીધું હતું કે સમજી જાઓ, પણ બેમાંથી એકના બે ન થયા બંને. હેતર, તું સમજવાની સમજાવવાની વાત રહેવા દે. દેવાંગને બધી વાતની ખબર છે કે દેવાંગ મારો પોતાનો દીકરો છે કે સાવકો. છતાંય તમે એમની સાથે વ્યવહાર તો એવો જ કર્યો ને મમ્મી. અમે નથી કર્યો. દેવાંગ એવું વિચારતો હોય ને તો ભલે વિચાર. અમારે એના પ્રત્યેની લાગણી છે ને એ કોઈ અમારી એના પ્રત્યેની જે લાગણી છે ને એ ક્યારેય ઓછી નહીં થાય. સાચી વાત છે તમારી મમ્મી. તમે લોકો ક્યારેય પણ તમારી લાગણી ઓછી નહીં કરો. હું જ મૂર્ખો છું કે બીજા બધાની વાતોમાં આવીને મારું પોતાનું જ ઘર ભાંગવા નીકળ્યો હતો. પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મને બધી જ સાચી વાતની ખબર પડી ગઈ છે. હું આ ઘરમાં તમારો કુળદીપક નથી. મને રસ્તા ઉપરથી ઉચકીને બાને દાદા જ અહીંયા લાવ્યા હતા. દેવા, એટલે મારે ને બાને તો એવું સમજવાનું ને કે તને આ વાતથી બહુ મોટું દુઃખ લાગ્યું છે. નહીં મમ્મી. કારણ કે તે તો એવું વિચારી જ લીધું કે તું અમારો દીકરો નથી. પણ તને આ 23 વર્ષનો કર્યો. આજે મારી લાગણી છે એને તું દુઃખ પહોંચાડીશ ને. તું ઠેવું મારીને આજે આ ઘરમાંથી જવા માંગે છે. તને દાદીનો વિચાર નથી આવતો
કે દાદીએ જે કંઈ પણ કર્યું તારા માટે કોઈ દિવસ એવું વિચારી નથી કર્યું કે તું પારકો છો. અરે તું તું 10 દિવસનો પણ નહોતો અને એ મંદિરમાંથી ને બા તને પોતાનો દીકરો કરીને લઈ આવ્યો અને મને સોંપી દીધો. આમાં બધામાં બાનો હાથ છે અને આજે તું આ વાતને દુઃખ લઈને ઘરની બહાર જવાની વાત કરસ. શું કરું મમ્મી? હું અત્યાર સુધી તમને લોકોને મેં ઓછા દુઃખી કર્યા છે. ડગલે ને પગલે તમારા લોકોનું અપમાન કર્યું છે. અરે પૈસા માટે થઈને અજાણે મેં કેવા કેવા શબ્દો કહ્યા છે ને બાકી હતું તો આજે તમારા લોકો ઉપર મેં પોલીસ કેસ પણ કરી નાખ્યો. અપમાન કરવાની બધી હદો પાર કરી ચૂક્યો છું મમ્મી. હું તમારા લોકોની સામે આંખ મેળવીને વાત કરી શકું એવું મેં કંઈ નથી રાખ્યું. હવે જો મારા માટે મારી સજા એ જ હોઈ શકે કે હું આ ઘરમાં રહેવાને લાયક નથી. મને જવા દો આ ઘરમાંથી. ના ના દેવા, આવું ના બોલ બેટા. તું આ ઘર છોડીને જઈશ ને તો મારું ઘર સૂનું થઈ જશે દીકરા. અરે હું તને ભલે મંદિરમાંથી લાવી, પણ મેં તો તને મારા કુળનો વારસદાર જ સમજ્યો છે. અને રહી વાત પૈસાની બેટા, તો મેં તને બિઝનેસ કરવા માટે પૈસા એટલા માટે નહોતા આપ્યા કે તારા પપ્પાએ બિઝનેસ માટે બહુ પૈસા ગુમાવ્યા છે, બહુ પૈસા ગુમાવ્યા છે. કોકના કહેવાથી અને કોકના ઉપર ભરોસો રાખી અને એણે દરેક ધંધામાં રૂપિયા રોક્યા અને એને નુકસાન જ જતું ગયું, નુકસાન જ જતું ગયું બેટા. ત્યાર પછી કંટાળીને તારો બાપ વિદેશ જતો રહ્યો કે જે મેં ગુમાવ્યું છે ને એ હું પાછું મેળવું. આજે કોને ગમે છે પોતાના પરિવારથી દૂર થવાનું? છતાંય એણે ગુમાવ્યું છે ને એનાથી બમણું કે હું તમને પાછું આપીશ એ મેળવવા માટે એ પોતાના પરિવારથી દૂર થઈ ગયો. હું નથી ઈચ્છતી કે તને પણ આવું થાય, ધંધામાં નુકસાન આવે અને મારો દીકરો મારાથી દૂર થઈ જાય. વાહ મમ્મી, તમારા બંનેની વાત સાચી છે, પણ અમે બંનેએ જે કર્યું ને એના લીધે આ ઘરમાં હવે અમારી કોઈ જગ્યા નથી. ગીતા આવું તો શું કરવા વિચારે છે? તને ખબર છે તો તમે આ ઘરમાંથી જતા રહેશો ને તો અમારું અસ્તિત્વ વયું જશે. હા, અમે કોના સહારે જીવશું? એવા તારી બેન સામું જો, બા સામું જો. બાને તો તું એમના હૈયાનો હારશો બેટા. તારા વગર બા અધૂરા છે. સમય હું ના હો, એમના દીકરા ન હોય તો હાલે, પણ તું તો એમને પહેલા જોઈએ. દેવાંગ, અંકિતા, આ ઘર છોડીને જવાની તમારે જરૂર નથી. અરે છોકરા જ ભૂલ કરે અને વડીલો તો એમને માફ કરતા હોય છે. છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ન થાય કોઈ દિવસ બેટા. બા મમ્મી, હું પણ તમારી પાસે માફી માગું છું. ખબર નથી પડતી કે કયા મોઢે માફી માગું. મને આ વાતની જાણ જ નહોતી. મને એમ હતું કે દેવાંગભાઈ આ ઘરના કુળદીપક નથી ને એટલા માટે તમે વારો તારો કરો છો. સોરી. કઈ નહીં બેટા, તું નાની છું અને ભૂલ તો નાનાથી જ થાય ને. હે બા? અને તે લાગણીમાં તણાઈને તારા ભાઈની ભીડ તણાવીને એટલે તું અમને બોલી છે કે તને ભાઈ વાલો હતો. એ પણ સારી જ વાત કહેવાય ને. અંકિતા, દેવા, આ ઘર છોડીને તમારે ક્યાંય નથી જવું. બાની ને મમ્મીની વાત સાચી છે. જ્યારે એને આપણી જરૂર છે ત્યારે આપણે એને છોડીને જતા રહીશું તો એ શું કરશે? હા ભાઈ, ભાભીની વાત સાચી છે. દેવાંગ, હજી તો આપણે આ બોલકીને સાસરે પણ વળાવવાની છે ને. જો મને આજે એ બધી જ જવાબદારીઓનું ભાન થઈ ગયું છે. હકીકતમાં હું ત્યાર સુધી જે કરતો હતો ને એમાં અને આજે જે નિર્ણય લઈ રહ્યો હતો ને એમાં પણ હું ભાગી જવા જ માગું છું. અત્યાર સુધી હંમેશા મેં પલાયન જ કર્યું છે. ક્યારેય મારા માથા ઉપર કોઈ રિસ્ક લીધું નથી, ક્યારેય ઘરની જવાબદારીઓ નિભાવી નથી. પણ જુઓ, આજે મારી આંખ ખુલી ગઈ છે. હવે પછી આવું ક્યારેય નહીં થાય.
હું અહીંયા જ રહીશ તમારી સાથે. હું નોકરી પણ કરીશ અને પૈસા પણ કમાઈશ. અને બા તમે જ કહ્યું હતું ને એમ મારા પોતાના દમ ઉપર મારો પોતાનો બિઝનેસ શરૂ કરીશ. જોજો તમે. બેટા આ મારું છે ને એ બધું તારું જ છે. એક દિવસ હું થોડી સાથે લઈ જવાની છું. સોરી બાપ સોરી. અરે ગાંડા